નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયો ખાસ તમામ બહેનો માટે છે કે જે બહેનો આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની રાહ જોઈ બેઠેલી હોય એમના માટે ખાસ આ વિડીયો છે કે છેલ્લે 2022-23ની અંદર જે ભરતી આવી હતી ને એના પછી 2024-25ની ભરતી હજી સુધી આવી નથી, પરંતુ હવે 2025-26ની અંદર નવી આંગણવાડી ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેની ખાસ મિત્રો અગત્યની તારીખો પણ આવી ગઈ છે અને એના ફોર્મ ભરવાના ક્યારે શરૂ થશે, એના ફોર્મ કઈ રીતે ભરવાના રહેશે, તમારી પાસે શું શું ડોક્યુમેન્ટ હોવા જોઈએ, લાયકાત શું છે, વય મર્યાદા જેવા તમારા મનની અંદર ઘણા બધા પ્રશ્નો હશે। તો અત્યારે ખાસ જણાવી દઉં કે ફોર્મ ભરવાના શરૂ થયા નથી, પરંતુ એના વિશેની જે સંપૂર્ણ માહિતી છે એનો આ વિડીયો અગાઉ બનાવ્યો છે, એટલે કે જે તમને થોડોક ઉપયોગી થઈ શકે અને જેમણે પણ ફોર્મ ભરવાનું હોય એમણે હાલથી ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું શરૂ કરી દેવાનું, એટલે સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। તો જેવી જાહેરાત આવે એવા તમે તરત ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવા માટે કેટલા દિવસ આપશે એવી ઘણી બધી જે અગત્યની વિગતો છે આપણે મોબાઈલની સ્ક્રીન પર જોઈશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। આ ભરતી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી અપડેટ આ ચેનલ પર મળતી રહેશે। એના સિવાય જે તમારે ખાસ નીચે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એની અંદર પણ તમે જોઈન થઈ જશો તો એની અંદર પણ ઘણા બધી પીડીએફ છે, નોટિફિકેશન છે, ફોટો છે, આવી માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ ભરતીની જે જાણકારી માટે ખાસ આપણે પીપીટી તૈયાર કરેલી છે। આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025, જેની લાયકાત, એના પછી પગાર ધોરણ, એની વય મર્યાદા, એના પછી ફોર્મ ભરવા બાબતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ હશે, એની પછી જગ્યાઓ કેટલી આવવાની છે, તમારી પાસે શું શું ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે, આ બધા જ જે અપડેટને લઈને આપણે આ ખાસ વિડીયો તૈયાર કરેલ છે। તો ખાસ સૌથી પહેલી વાત કરવામાં આવે તો લાયકાત શું જોઈએ, તો આંગણવાડી તેડાગર માટે ધોરણ 10 પાસ હોવું જોઈએ। ધોરણ 10 પાસ ફરજિયાત છે, એના સિવાયની વિશેષ લાયકાત હોય તો તમને વધારાના ગુણ પણ મળવાપાત્ર થશે। અને આંગણવાડી કાર્યકર માટે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવું જોઈએ, અથવા તો ધોરણ 10 પછી તમે કોઈ પણ 2 વર્ષ ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય તો પણ તમે કાર્યકર માટે ફોર્મ ભરી શકશો। એના પછી આગળ વાત કરવામાં આવે તો વય મર્યાદાની વાત કરવામાં આવે તો અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂરા હોવા જોઈએ અને 33 વર્ષથી વધુ ના હોવા જોઈએ, એ રીતની જે વય મર્યાદા હોવી ફરજિયાત છે। એના પછી પગાર ધોરણની વાત કરવામાં આવે તો છેલ્લે 2022ના રોજ જે પગાર ધોરણ હતો એ આંગણવાડી કાર્યકર માટે 10,000 રૂપિયા છે, આંગણવાડી તેડાગર માટે 5,500 છે અને મિની આંગણવાડી કાર્યકરની જગ્યાએ આંગણવાડી કાર્યકરમાં ફેરવી એની જે 10,000 રૂપિયા છે 2022 છે, એના પછી કોઈ વધારો થયો નથી, અત્યારે એની જે વાતચીત ચાલે છે, વધશે તો તમને અપડેટ આપશું। એના પછી કાર્યકરની મેરિટ ગણતરી કઈ રીતે થતી હોય, તો કાર્યકર માટે ધોરણ 10 પાસની ટકાવારીના તમને 20 ગુણ મળવાપાત્ર થતા હોય છે, એટલે કે ધારો કે તમારે ધોરણ 10 ની અંદર 50% આવ્યા છે તો અહીંયા 20 માંથી તમારા 10 ગુણ ગણાશે। પછી ધોરણ 12 પાસ અથવા તો 10 પછી કોઈ પણ 2 વર્ષ ડિપ્લોમાનો કોર્સ હોય એના 30 ગુણ ગણવા પાત્ર છે। પછી 12મા પછી તમે 2 વર્ષનો કોઈ પણ કોર્સ જેમ કે પીટીસી પર પીટીસી બીએડ અથવા તો સ્નાતક હોય તો એના 30 ગુણ ગણાય છે। અને અનામત એસસી એસટી અને ઓબીસી માટે એના 10 ગુણ સીધે સીધા ગણાઈ જતા હોય છે, અને વિધવા હોય જેને લાગુ પડે તો એને પણ સીધે સીધા 10 ગુણ ગણાઈ જાય। આ રીતે 100 ગુણમાંથી તમારું મેરિટ બનશે અને એના આધારે મેરિટ આધારે સીધી પસંદગી થશે। એના પછી તેડાગરની ભરતી માટેની જે ખાસ જે કઈ રીતે પસંદગી થતી હોય તો એની અંદર જે આ મિત્રો ખાસ જે ધોરણ 8 હતું એ મિત્રો અત્યારે બદલાઈ ગયેલ છે। અમુક જે વિસ્તારો છે કે જ્યાં ધોરણ 10 પાસ ન મળે તો જ મિત્રો ધોરણ 8 લાગુ પડશે, બાકી ધોરણ 8 લાગુ નથી પડતું। એની અંદર પણ ખાસ જે ધોરણ 10 ના જે ગણાતા હોય છે તો જે નવું અપડેટ થયેલું છે એની પણ માહિતી તમને આપશું। તો એની અંદર મેરિટ ગણતરીની અંદર જે ધોરણ 10 ના હોય એ 20 છે, એના પછી ધોરણ 12 ના 30 છે, અને એના પછી તમે કોઈ પણ પ્રકારનો અન્ય કોર્સ કરેલો હોય તો એના 30 અને 10 આ રીતે નવું બદલાયું છે, તો ખાસ આ તમારે ધ્યાન ના આપવું। આ નવું આવશે એટલે તમને ચોક્કસ ફરીથી અપડેટ આપીશું, આ જૂનું છે। એના પછી ફોર્મ કઈ રીતે ભરવું, તો ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે HRMS ગુજરાત ગવર્મેન્ટ આ વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરાશે। ફોર્મ ઓનલાઈન જ ભરવાનું રહેશે, ઓફલાઈન આની અંદર ભરાશે નહીં। એના પછી આગળ વાત કરવામાં આવે તો ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે, તો અંદાજે મિત્રો આ ઓગસ્ટ મહિનાની અંદર જાહેરાત આવી શકે છે। આપણે અંદાજે કહીએ છીએ, હજી એની કોઈ ઓફિશિયલ માહિતી નથી, પરંતુ જે અમુક માહિતી મુજબ ઓગસ્ટની અમુક તારીખોની અંદર એની જાહેરાત આવી જશે।
એના પછી ફોર્મ ભરવાના ચાલુ થયા પછી તમને 23 દિવસનો સમય આપશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે. તો તમારે 23 દિવસની અંદર ડોક્યુમેન્ટ તૈયાર કરી અને ફોર્મ ભરવાનું રહેશે. આગળ એના પછી વાત કરવામાં આવે તો જે ભરતીનું સ્થળ, તો જિલ્લા વાઇઝ ભરતીના ફોર્મ ભરાશે. તમારે તમારા જિલ્લાની અંદર જે જગ્યાઓ હશે એ મુજબ ફોર્મ ભરાશે અને એની અંદર તમારા ગામની અંદર જ તમે ફોર્મ ભરી શકશો. બીજા તો ભરતીની જાહેરાત ચેક કરવા માટે તમારે EHRMS ગુજરાત એવું તમે સર્ચ કરશો એટલે EHRMS ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતની જે વેબસાઇટ ઓપન થઈ જશે. એની અંદર સાઇટની અંદર જોઈ શકો છો અહીંયા રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પછી અહીંયા તમને ઘણા બધા જે ઓપ્શન જોવા મળશે જેની અંદર પહેલો છે ફોર્મ ભરવા માટેનું ઓપ્શન, બીજું છે જે ફોર્મ ભરો છે એની પ્રિન્ટ માટેનું, ત્રીજું છે એડિટ કરવા માટેનું, ચોથું જે વિડીયો દ્વારા માહિતી તમને અહીંયા મળી જશે, તમારા એપ્લિકેશનનું સ્ટેટસ છે, એના પછી ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન, ગ્રીવેન્સનું સ્ટેટસ, મેરિટ અને રિજેક્ટ લિસ્ટ, પછી જે રિજેક્ટ એપ્લિકેશન લિસ્ટ અને નીચે GR છે. આની અંદર જે અત્યારે મિત્રો હાલની અંદર માત્ર ને માત્ર તમે GRનો ઓપ્શન ઉપયોગ કરીને બધી માહિતી મેળવી શકશો. જ્યારે ફોર્મ ભરવાના ચાલુ થશે તો તમારે એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે જે અહીંયા નંબર હશે, અહીંયા જાહેરાતનું નામ આવશે, અહીંયા અરજી કરો, સૂચનાઓ, જાહેરાત, જગ્યાઓની પણ વિગતો આવશે અને વધારેની વિગતો અહીંયા તમને જોવા મળશે. અત્યારે અહીંયા કંઈ જોવા નથી મળતું કારણ કે હાલની અંદર હજી સુધી જાહેરાત આવી નથી. તો જાહેરાત આવશે એટલે તમને અહીંયા બધી જ માહિતી મળી જાય. અને બીજું ખાસ મિત્રો અગત્યની જે જાહેરાત છે એ છે આપણી YouTube ચેનલ DR ગુજરાતી દ્વારા તમને આંગણવાડી ભરતીની અંદર ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપીશું. તો જ્યારે પણ ચાલુ થાય એટલે ડોક્યુમેન્ટ સહિતની વિગતો તમને આપી દઈશું અને એની અંદર પણ તમે ઘરે બેઠા વોટ્સઅપની અંદર તમારે ડોક્યુમેન્ટ મૂકવાના છે અને તમને ફોર્મ ભરી અને પહોંચાડી દઈશું. નીચે તમને નંબર આપેલો છે 9875009809. આ તમારે ત્યારે DR ગુજરાતી એવું નંબર સેવ કરી દેવાનો એટલે એની ઉપર તમારે જે સંપૂર્ણ વિગત તમને મળી જશે. અને અન્ય સરકારી ભરતીની જાણકારી મેળવવા માટે ગુજરાતની વિશ્વાસપાત્ર YouTube ચેનલ DR ગુજરાતી છે જેની અંદર કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ ભરતીની માહિતી મળતી રહેશે. જેમ કે શિક્ષકોની ભરતી, પોલીસ ભરતી, આંગણવાડી ભરતી, તલાટી ભરતી, ક્લાર્ક ભરતી અને અન્ય આર્મીને લગતી ભરતીના એના તમને ફોર્મ ભરી આપીશું. તો જે પણ મિત્રો ખાસ આંગણવાડીની અંદર ભરવાનું હોય એ અમારી સાથે જોડાયેલા રહેશો તો તમને ભવિષ્યની અંદર અમે ફોર્મ ભરી આપશું. તો બસ આજના વિડીયોની અંદર જે માહિતી હતી એ તમને આપી દીધી છે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.